સચિન વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક યુવક પર ચપ્પુને લાકડીઓથી ઘાતક હુમલો કરવામાં આવ્યો છે। આ ઘટના નવસારી મેઇન રોડ પર આવેલા શ્રી દર્શન કોમ્પ્લેક્સની નજીક સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સેવા સમાજની વાડીમાં બપોરે 3:30 વાગે બની હતી। સુરતના સચિન વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક યુવક ઉપર ચપ્પુ અને લાકડીઓથી ઘાતક હુમલો કરવામાં આવ્યો છે। આ ઘટના નવસારી મેઇન રોડ ઉપર આવેલા શિવ દર્શન કોમ્પ્લેક્સની નજીક સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સેવા સમાજની વાડીમાં બપોરે 3:30 વાગે બની હતી। ફરિયાદી જયવંતબહેન વડવીના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા તેમના પતિ વિપિન ઉર્ફે કાળુ અને ઇમરાન વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ઇમરાનને મારપીટ કરી હતી। આ ઘટનાના પછી ઇમરાન, રાઝી, કયાન અને તેમના સાથીઓએ વિપિનને ધમકી આપી હતી। હાલ સચિન પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે શોધ ચલાવી રહી છે। પોલીસ મેડિકલ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પકડવાની તૈયારી શરૂ કરી છે। ઘાયલોને સુરતના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર પરંતુ સ્થિર જણાવવામાં આવી છે। शैलेंद्र द्विवेदी। कहाँ पर रहने का और कहाँ क्या घटना बनी थी? सूरत सेक्टर 2 में रहता हूँ। ये लोग क्या है गए पहले ये लोग का झगड़ा हुआ था, ठीक है। फिर झगड़े के बाद वो लोग आदमी बुला के 15-20 आदमी आ गए। फिर जब वो आदमी आने के बाद वो लड़का अकेला पड़ गया। अकेला पड़ने के बाद उसको ये लोग मार दिए, चाकू 2 घाव लगा है। कितने लोग थे मारने वाले? मारने में कौन? मारने वाले तो 10-15 आदमी थे, 3 आदमी थे, 4 बाइक थी। मूल झगड़े का कारण क्या था? झगड़े के कारण ये मतलब खाली गाली गलौज हुआ होगा, ये लोग हुआ है गाली गलौज की वजह से हुआ ऐसा। क्या लगता है आपको? नहीं, पुलिस तो सब लोग पुलिस जितने पुलिस थी, सचिन पुलिस है, सबको पकड़ ली है। जो सब पकड़ा, मर गया उसकी उम्र क्या थी और क्या जो कामकाज मर करते गया उसकी उम्र थी 33 साल समथिंग थी। थे? क्या कामकाज करते थे? बीवी वो बच्चे चखने की दुकान लगाता था, मतलब इस थोड़ा बहुत बेचता था घुमा घुमा के।